જય શ્રી રામ, હર હર મહાદેવ। જીવનનું એક વર્ષ કાઠિયાવાડી લોકો સાથે ગુજારો, સ્પેન્ડ કરો 1 યર 6 મંથ। કાઠિયાવાડમાં આજે ગામડે ગામડે સાધુ સંતો રહે છે, તપસ્વી સંતો રહે છે। અમુક ગામડામાં તો 4, 5, 8, 10 સાધુ સંતો રહે છે। વિચાર તો કરો। અને લોકો પૂરા પાડે છે, નિખાલસ લોકો છે। દરેક મંદિરોમાં ભજન થાય છે। કોઈ મંદિરમાં સોમવારે, કોઈ મંદિરમાં મંગળવારે, કોઈ મંદિરમાં શનિવારે। અને નિખાલસ લોકો હોય તો એટલા બધી સાધુ સંતો રહેતા હોય। મનુષ્યમાં જે સદગુણ હોવા જોઈએ, નિખાલસતા, દ્વેષ રહિત જીવન, જીવનમાં કરુણા, દાન, આ બધું છે। ગામડે ગામડે સાધુ સંતો રહે છે। પ્રવાસી સંતો મારા જેવા પણ બહારના સાધુ સંતો પણ ઘણું રહે છે, પણ કોઈ ભેદભાવ નથી, કોઈ નફરત નથી, ક્રોધ નથી। મનુષ્યમાં જે સદગુણ હોવા જોઈએ છે, અને મનુષ્યમાં સદગુણ હોય તો ભગવાન રાજી થાય, અને ભગવાન રાજી થાય તો ભગવાન પ્રગટ થાય। તમે ગામડે ગામડે ફળો ને તો મહાન સંતો થઈ ગયેલા છે, અને ભગવાને દર્શન પણ આપેલા છે। એનું કારણ છે, ભગવાનને કપટી મનુષ્ય ગમતો નથી, છલી મનુષ્ય ગમતો નથી, નિખાલસ મનુષ્ય ગમે છે, પરોપકારી મનુષ્ય ગમે છે, ઈર્ષ્યા રહિત મનુષ્ય ગમે છે। અને મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય છે કામ રહિત જીવન, ક્રોધ રહિત જીવન, ઈર્ષ્યા રહિત જીવન, નફરત રહિત જીવન, પ્રેરણાદાયક જીવન, પરોપકારી જીવન। અને એ જીવન તમે ન ભણેલા હોય, ભણેલા હોય, 1 વર્ષ 6 મહિના કાઠિયાવાડમાં ગુજારો લોકો સાથે, તો જીવનમાં ઘણું બધું શીખવા માટે મળે। પૈસા, ધન, દौलत, સત્તા, સુંદરતા તો દરેક જન્મમાં મળે, પણ એકવાર મનુષ્ય નિખાલસ બની જાવે, કોઈ સાચા સાધુના સંગત કરી લે તો પાપ છૂટી જાવે, પછી હરિભજન કરે, પછી જીવન ચક્રમાંથી છુટકારા મળી શકે।